મિત્રો, જ્યારે આપણે લાંબી મુસાફરી કરી અને ઘરે આવીએ, આપણે થાકી ગયેલા હોઈએ, આપણે આપણી માતાને ભેટી પડીએ, કારણ કે આપણે આપણી માતા પ્રત્યે લાગણી છે. પછી આપણી માતા આપણે થોડું જમાડે અને પછી કે હવે તું સૂઈ જા, તું થાકી ગયો હોઈશ. તો એ લાગણી ક્યારે જન્મે? એ લાગણીનો જન્મ જ્યારે આપણો જન્મ થાય, જ્યારે કોઈ પણ નવજાત શિશુનો જન્મ થાય ત્યારે એ લાગણી જન્મે. જન્મ પછી તરત જો આપણે બાળકને માતાની છાતી ઉપર મૂકી દઈએ તો પહેલા કલાકની અંદર જ એ એટેચમેન્ટ, એ લાગણી જન્મે. તો આ વસ્તુ આપણે મિસ નથી કરવાની. તો કોઈ પણ નવજાત શિશુનો જન્મ થાય, જન્મ પછી તરત જ એ નવજાત શિશુને માતાની છાતી ઉપર મૂકી દેવાનું છે. આપણે બધાને લઈને બહાર નથી નીકળી જવાનું, કારણ કે એ બાળક ઉપર સૌથી વધારે હક એ માતાનો છે અને એ બાળકનો પણ એ જ હક છે કે એની માતાને પહેલી વાર મળે. બાળકનો જન્મ થાય, બાળક માતાના પેટમાંથી મુસાફરી કરીને બહાર આવે તો તરત આપણે એને છાતી ઉપર મૂકી દઈએ તો તરત જ લાગણી બંધાઈ જાય અને તરત ધાવણ ચાલુ થઈ જાય અને પછી તરત બાળક 1-2 કલાક આરામ કરી લે, જે આપણે પણ લાંબી મુસાફરી કરીને કરીએ છીએ. ઘણીવાર એવું બને ધાવણ ના આવે, કોઈ વાંધો નહીં, પણ જન્મ પછી પહેલી કલાકમાં તરત જ જન્મ થાય તો માતાની છાતી ઉપર બાળક મૂકી દેવાનું. ભલે ફીડિંગ ના આવે, ભલે માતા સૂતી હોય, તો એ બોન્ડિંગ, એ એટેચમેન્ટ, એ લાગણી આપણે બંને એટલી વહેલી ચાલુ કરાવી શકીએ. આભાર.